ચર્ચા વિચારણા કરી સ્થાયી સમિતિની બનાવટ મંજૂર કરવાની ફરજ રહે છે। વિષય નંબર 4 સ્થાયી સમિતિની બનાવટ મંજૂર। સામાન્ય સભાની મંજૂરીની અપેક્ષાએ મંજૂરી આપેલી હોય તેને મંજૂરી આપવામાં આવે છે। વિષય નંબર 5 સ્થાયી સમિતિની બનાવટ મંજૂર। સામાન્ય સભાની મંજૂરીની અપેક્ષાએ મંજૂરી આપેલી હોય તેને મંજૂરી આપવામાં આવે છે। વડોદરા મહાનગરપાલિકા ખાતે સામાન્ય સભા મળી સરકારે જીએસટી ઓછું કર્યાના અભિનંદન પ્રસ્તાવ શરૂ કરતા વિપક્ષ અકળાયો હતો। સામાન્ય સભામાં ફરી એક વખત ફાયર વિભાગ માટે ખરીદાયેલી 3500 રૂપિયાની ગુંજ ઉઠી। આ મામલે વિપક્ષ ફરી એક વખત આક્રમક છે। ઉપરાંત શહેરની વિવિધ સમસ્યાને લઈને વિપક્ષે ઉગ્ર રજૂઆત કરી છે। જોકે મેયર પિંકીબેન સોની દ્વારા સામાન્ય સભા પૂર્ણ કરવાની જાહેરાતથી વિપક્ષ દાલઘૂમ થઈ છે। વિપક્ષ દ્વારા ઠરાવની કોપી મેયર પર ફેંકાઈ। અચાનક ઘટનાક્રમ સર્જાતા સભાસદોમાં સોંપવો છે। વિરોધ પક્ષનો આક્ષેપ સત્તાધારીઓ અમારો અવાજ દબાવી રહ્યા છે। મહત્વપૂર્ણ મુદ્દાઓ પર આજે ચર્ચાઓ થવાની છે। ધારાસભ્ય અને કોર્પોરેટર કેયુર રોકડિયાના ઈશારે આજની સભા પૂર્ણ થઈ હોવાના વિપક્ષ નેતાનો દાવો છે અને લોકોનો અવાજ દબાવી રહ્યું છે। સત્તાધારી હવે માંડવે સભા થશે અને તે પણ આવી જ રીતે થશે। ભાજપ અમારો અવાજ દબાવી રહ્યું છે। લોકો આવનારી પાલિકાની ચૂંટણીમાં જવાબ આપશે। સ્વાભાવિક છે કે જ્યારે સમગ્ર સભામાં પ્રત્યેક મહિને જે સભાનું આયોજન થતું હોય છે, જેમાં વડોદરા શહેરના લોકોના નાગરિકોના પોતપોતાના વિસ્તારનું જે પ્રતિનિધિત્વ કરે છે તે સૌ મારા સાથી સભાસદશ્રીઓ દ્વારા પોતપોતાના વિસ્તારના નાગરિકોની સમસ્યાઓ હોય કે પછી એમના પ્રશ્નોના નિકાલ કરવાના હોય, કોઈપણ વિષયના નિવારણ માટે રજૂઆતો થતી હોય છે, તો સાથે સાથે વડોદરા શહેરના વિકાસને પ્રાધાન્ય આપી અને આ સભામાં અનેક ચર્ચાઓ પણ કરવામાં આવતી હોય છે અને સારા નિર્ણયો લેવામાં આવતા હોય છે। ત્યારે આજ રોજ જ્યારે આ સભાની શરૂઆત થઈ, આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજીના શીર્ષસ્થ નેતૃત્વમાં જ્યારે સમગ્ર દેશમાં જીએસટીના દરોમાં ઘટાડો કરી અને સમગ્ર દેશની જનતા જેના માટે આ નિર્ણય માટે જ્યારે ખુશ છે, ત્યારે સ્વાભાવિક છે કે આ અભિનંદન ઠરાવ જ્યારે આ સભામાં રજૂ કરવામાં આવ્યો ત્યારે મારા અન્ય સાથી સભાસદશ્રીઓ દ્વારા આ ઠરાવના સંદર્ભમાં પોતાની ખુશી વ્યક્ત કરી રહ્યા હતા। ત્યારે સાથી પક્ષના સભ્યશ્રીઓ દ્વારા પોતાના સ્થાનેથી ઉઠી અને રજૂઆત કરવી, જોર જોરથી બોલવું તેમજ કાગળિયા ફાડી અને નીચે ફેંકવા, આ રીતનું સભાનું જે મર્યાદા છે, જે એનું એક રીતે કહી શકાય કે ચોક્કસ કે મર્યાદાનો ભંગ થતો હોય એવું ચોક્કસ થયું છે આજે। અને આજે આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજીએ જે સમગ્ર દેશની જનતા માટે જે નિર્ણય લીધો છે, આ સારો નિર્ણય જો ન ગમતો હોય અને એનો વિરોધ જ કરવો હોય, એટલે વિરોધ પક્ષ તરીકે માત્ર ને માત્ર વિરોધ કરવો છે વડોદરા શહેરના વિકાસના કામ હોય કે પછી લોકોની સમસ્યા, આ બધી જ ચર્ચાઓ કરવા માટે જ સભા મળી હતી। ત્યારે તેમના દ્વારા આ સભાના શરૂઆતમાં જ આ રીતે આવું વર્તન કરવામાં આવ્યું। મારી વારંવારની રજૂઆત છતાં તેઓ પોતાના સ્થાન પર ગયા નહીં અને અમે જે કામો હતા એ કામો હાથ પર લીધા અને ત્યારબાદ સભા પૂર્ણ કરેલી જાહેર કરવામાં આવી છે। એક ઈશારો થયો અને મેયર સાહેબે સભા બંધ કરી એવી વાતનો આક્ષેપ કોંગ્રેસ કર્યો કે એક ઈશારો થયો મેયરનો। એવો કોઈ ઈશારાનો સવાલ નથી। મેં કહ્યું તેમ કે જ્યારે આદરણીય વડાપ્રધાન શ્રીના શીર્ષસ્થ નેતૃત્વમાં જ્યારે સમગ્ર દેશ 22મી સપ્ટેમ્બર એટલે કે જ્યારે પ્રથમ નોરતાના દિવસથી સમગ્ર દેશમાં જીએસટીના દરોમાં જે ઓછા થઈ રહ્યા છે, જીવન જરૂરિયાતની બધી જ વસ્તુઓ પર જ્યારે આ જીએસટીનો દર ઘટી ગયો છે અને સમગ્ર દેશ એ માટે ખુશી વ્યક્ત કરી રહ્યો છે, ત્યારે સત્તાપક્ષ દ્વારા આ ઠરાવ જ્યારે રજૂ કરવામાં આવ્યો અને આ ઠરાવના રજૂઆત કરવામાં શરૂઆતથી જ એમણે આ વસ્તુમાં પોતાનો વિરોધ જાહેર કર્યો અને જ્યારે મારા અન્ય સાથી સભાસદશ્રીઓ આ ઠરાવની સંદર્ભમાં પોતાની લાગણી, પોતાની ખુશી તથા આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજીનો અભિનંદન વ્યક્ત કરી રહ્યા હતા, ત્યારે પોતાના સ્થાનેથી ઉઠી અને વિરોધ કરવો, સમગ્ર દેશમાં જ્યારે આનંદ અને ખુશીની લહેર હોય, આ વિષય, આ ખુશી એમને કેમ સહન ન થઈ એ મને નથી સમજાતું। આ રીતે વિરોધ કરી અને સભાનું ડેકોરેન્ડમને ક્યાંક ને ક્યાંક અટકાવવાનું, ક્યાંક ને ક્યાંક સભા શાંતિથી ચાલે ના, વિકાસના કામો ન થાય એ વિશે ચર્ચા ન કરી શકીએ કે પછી જે પણ સમસ્યાઓ છે એ વિષયમાં, એ સંદર્ભમાં અમે ચર્ચા ન કરી શકીએ એવું પહેલેથી જ કદાચ એ લોકો દ્વારા નક્કી કરવામાં આવેલું હોઈ શકે।